સ્વાગત છે આપણું નેશન પ્લસ ન્યૂઝમાં. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારનું નસવાડી ખાતે કાર્યાલય ખોલવામાં આવ્યું છે. છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવાર જશુ રાઠવાનું કાર્યાલય નસવાડી ખાતે ખોલવામાં આવ્યું હતું. જ્યારે ભવ્ય બાઇક રેલી એસટી ડેપોથી કાઢીને સરકારી ગેસ્ટ હાઉસ સામે આવેલા સાંસદ કાર્યાલય સુધી રેલી કાઢવામાં આવી હતી. જ્યારે જય શ્રી રામના નારા અને અબકી બાર 400 કે પારના સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા. જ્યારે લોકસભાના ઉમેદવાર જશુ રાઠવાને યુવા કાર્યકરોએ જીતની ખુશી મનાવતા હોય તે રીતના ખભે ઉચકીને નાચગાન કરી કાર્યાલય સુધી લઈ જવામાં આવ્યા હતા. જ્યારે પૂજા અર્ચના કરી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા અને ઢોલ નગારા વગાડી ફટાકડા ફોડી કાર્યાલયને ખુલ્લું મૂક્યું હતું. આજે નસવાડીની પવિત્ર ધરા ઉપર છોટાઉદેપુર લોકસભાના પ્રચાર પ્રસારના માધ્યમ માટે સંખેડા વિધાનસભાનું આ નસવાડી મુકામે ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ કાર્યાલયના માધ્યમથી આખી વિધાનસભાની અંદર કાર્યકર્તાઓ સાથે સંકલન અને ચૂંટણીની વ્યવસ્થા કરવામાં આવશે અને આ સંખેડા વિધાનસભાની અંદરના કાર્યકર્તાઓને અહીંયા ચૂંટણી સમય દરમિયાન પણ બેસવાની વ્યવસ્થા રાખવામાં આવી. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.